અજમાયશી પાઠ્યપુસ્તક ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 2 પાઠ 2 રાજા ખાય રીંગણા। આ અમારી ગાડી છે, પગ એના પૈડા છે, પેટ એનું એન્જિન છે, રોજ સવારે ઉપડે છે, ભાગ છૂટ ભાગ છૂટ ભાગ છૂટ। રસોડું પેલું સ્ટેશન છે, સીટી ત્યાં વગાડે છે। ભૂખ ભૂખ ભૂખ, મમ્મી સ્ટેશન માસ્ટર છે। નાસ્તાનું સિગ્નલ આપે છે, એન્જિનમાં ઢેબરા નાખો રે, એન્જિનમાં દૂધ ભરો રે, નિશાળ ભણી ભાગો રે, ભાગ છૂટ ભાગ છૂટ। નિશાળનું જંક્શન આવ્યું રે, દફતર ઉપાડી ઉતર્યા રે, વર્ગમાં જઈ બેઠા રે, શબ્દો વાક્યો લખ્યા રે। જોર જોરથી ગીતો ગાયા રે, દાખલા બધા ગણ્યા રે, એન્જિનમાં ઉંદર બોલ્યા રે, ભૂખ ભૂખ ભૂખ। સિગ્નલ ક્યારે મળશે રે, ઘરકામ ઝટપટ લખો રે, સામાન જલ્દી ભરો રે, ગાડી અમારી ઉપડી રે, ભાગ છૂટ ભાગ છૂટ ભાગ છૂટ। એ જો ઘર આવ્યું રે, મમ્મી રાહ જુએ રે, જલ્દી બ્રેક મારો રે, ચૂઈ ચૂક। સામાન જલ્દી ઉતારો રે, થાળી જલ્દી પીરસો રે, ભૂખ અમને લાગી રે, ભૂખ ભૂખ ભૂખ। આપેલ કાવ્ય પરથી વાતચીત કરવાની છે। પેલું, તમને કઈ પંક્તિ ગાવાની મજા પડી? ફરીથી ગાવો, ભાગ છૂટ ભાગ છૂટ। બીજું, કાવ્યના કયા શબ્દો તમને યાદ રહી ગયા? દફતર, એન્જિન, સિગ્નલ, ઘણા બધા શબ્દો આપણને યાદ રહી ગયા। ત્રીજું, તમને ભૂખ લાગે ત્યારે શું કરો છો? મમ્મી પાસે જમવાનું માંગુ છું। ચોથું, મમ્મી ક્યારે ક્યારે તમારી રાહ જુએ છે? સ્કૂલેથી આવું ત્યારે મમ્મી મારી રાહ જુએ છે। પાંચમું, તમને રેલગાડીમાં બેસવું ગમે છે? કેમ? હા, મને રેલગાડીમાં બેસવું ગમે છે, કેમ કે છૂક 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 અવાજ મને ગમે છે। છઠ્ઠું, રેલગાડીની જેમ અવાજ કરી બતાવો, છૂક છૂક। સાતમું, તમને કોના કોના અવાજ કાઢતા આવડે છે? કાઢી બતાવો, ભોં ભોં, મ્યાઉ મ્યાઉ। ટ્રેનનો અવાજ, છૂક છૂક વગેરે અવાજો અમને કાઢતા આવડે છે। ગીતના આધારે પંક્તિ સાચી હોય તો છૂક છૂક બોલો અને ખોટી હોય તો ચૂઈ ચૂક બોલો। પેલું, પપ્પા સ્ટેશન માસ્ટર છે, ચૂઈ ચૂક। બીજું, નિશાળ જંક્શન આવ્યું રે, છૂક છૂક। ત્રીજું, એન્જિનમાં રોટલી ભરો રે, ચૂઈ ચૂક। ચોથું, રંભા જલ્દી ઉપડો રે, ચૂઈ ચૂક। પાંચમું, ઘડિયાળનો ડંકો તૂટ્યો રે, ચૂઈ ચૂક। છઠ્ઠું, મમ્મી તમારી રાહ જુએ રે, છૂક છૂક। સાતમું, એન્જિનમાં ઉંદર બોલ્યા રે, છૂક છૂક। આઠમું, રોજ સાંજે ઉપડે રે, ચૂઈ ચૂક। બીજું, રેલગાડીના ડબ્બામાં ગીતનો શબ્દ આવતો હોય તો પૈડામાં લાલ રંગ કરો અને ન આવતો હોય તો વાદળી રંગ કરો। ટ્રેનના ડબ્બાની અંદર જુઓ તો રસોડું, નાસ્તો, ઘરકામ અને સિગ્નલ આટલા શબ્દો આવે છે તો લાલ રંગ કરો, અને નથી આવતો તો કે પૂરી શબ્દ નથી આવતો તો એની અંદર વાદળી રંગ ભર્યો છે। અને એન્જિનની અંદર કશું કરવાનું નથી, ડબ્બાની અંદર જ કરવાનું છે। ત્રીજું, છૂક છૂક કરતા ઉભા થાઓ અને રેલગાડી બનાવીને આ અમારી રેલગાડી છે ગીતનો અભિનય કરો। તમારે ક્લાસરૂમની અંદર એ અભિનય કરવાનો છે। ચોથું, ગીતના આધારે પંક્તિ સુધારીને ફરીથી લખો। પેલું, થેલો ઉપાડી ઉતર્યા રે, સાચો શબ્દ શું આવશે? દફતર ઉપાડી ઉતર્યા રે। બીજું, દાદી રાહ જુએ રે, મમ્મી રાહ જુએ રે। ત્રીજું, પેટમાં બિલાડા બોલ્યા રે, એન્જિનમાં ઉંદર બોલ્યા રે। ચોથું, પીપુડી ત્યાં વગાડે રે, સીટી ત્યાં વગાડે રે। પાંચમું, ભોજન જલ્દી પીરસો રે, થાળી જલ્દી પીરસો રે। પાંચમું, શિક્ષકની મદદથી પંક્તિઓનું ગાન કરો, અભિનય કરો અને બીજી પંક્તિઓ ઉમેરો। સુરતથી ગાડી આવી રે, હો બાળકો એ ગાડીમાં કોણ કોણ બેઠું રે, હો બાળકો એક ગાડીને ઊભી રાખો રે, પો પો, અમદાવાદથી ગાડી આવી રે, હો બાળકો
એક ગાડીમાં કોણ કોણ બેઠું રે હો બાળકો, એક ગાડીને જલ્દી હાકો રે પો પો, અમરેલીથી ગાડી આવી રે હો બાળકો. આ રીતે તમારે વિવિધ શબ્દો લખવાના છે, ગામના નામ લખવાના છે. રાજકોટ થી, મોરબી થી, જુનાગઢ થી, એવી રીતે તમે અલગ અલગ શબ્દ લખી શકો છો. એક ગાડીને જલ્દી હાકો રે પો પો, આ રીતે તમારે અભિનય સાથે ગીત કરવાનું છે. ગાડી ક્યાં આવી હશે, જે શબ્દ તમે ઉમેર્યા એ બોલો અને તમારા મિત્રોએ કયા શબ્દ ઉમેર્યા છે એ તમારે તમારા મિત્રોને પૂછવાનું છે. રાજા ખાય રીંગણા, સરસ મજાની વાર્તા સાંભળીએ. એક હતા રાજા, રાજાને રીંગણા બહુ ભાવે, તોય રાજાને રીંગણા કોઈ આપે નહીં. રાજાથી વળી રીંગણ ખવાય, એમને તો પરવળ, વટાણા ને વાલોળ ને તુવેર એવા સારા શાક જ ખવાય. એક દિવસ એવું થયું, રસોડામાં નવો રસોઈયો આવેલો. એને બિચારાને કશી ખબર નહીં. એને તો રીંગણનું ચટાકેદાર ભરથું બનાવ્યું અને રાજાની થાળીમાં પીરસ્યું. રાજાને તો એ બહુ જ ભાવતું હતું. એમને તો ભાવતું ભોજન મળી ગયું. રાજા થઈ ગયા રાજી રાજી, વખાણ કરતા જાય અને ખાતા જાય. ભાઈ, ખાવા જેવી જો કોઈ ચીજ હોય તો આ રીંગણનું ભરથું. રાજા અહીંયા રીંગણનું ભરથું ખાતા જાય છે અને વખાણ કરતા જાય છે, એવું સુંદર મજાનું દ્રશ્ય આપેલું છે. હજુરિયા આસપાસ હાજર હતા. રાજાજીને રીંગણ ભાવ્યા. રાજી થઈ એમને એ ખાધા અને વખાણેય કર્યા. હજુરિયાએ પણ રીંગણની વાહ કરવા માંડી. એક કહે, રાજાજી, રીંગણ એટલે બસ રીંગણ, એના જેવું બીજું એકેય શાક નહીં. બીજો કહે, હાસ તો વળી, રીંગણ એ તો શાકનો રાજા, બધા શાકમાં એકમાત્ર વાહ એની જ. ત્રીજો કહે, અરે, એનો તો રંગ કમાલ, પરવળ કે ટીંડોળાનો રંગ એવો નહીં. ચોથો કહે, અરે, રંગની જ ખૂબી છે, એવું નથી, એનો ઘાટ એના જેવું બીજો હોય તો બતાવો. પાંચમો કહે, અને એનો તો સ્વાદ ન પૂછો વાત, અરે, એનું તો ડીટું પણ રૂપાળું, શ્યામ રંગ રીંગણનો ને લીલો રંગ ડીંડાનો, જુઓ તો શોભે કેવો. પહેલા હજુરિયાએ કહ્યું. વળી બીજો કહે, શી એમાં લિજ્જત, ગુણમાંય પાછા ગુણકારી, ખાઓ અને ખેલો. રાજાને રીંગણ ભાવ્યાની વાત બધે પસરી ગઈ. દરબારમાં એના વખાણ થયા. દરબારની ચર્ચા નગરમાં પહોંચી, શેરીએ પહોંચી, પાદર ખેતર વાડીએ બધે બસ રીંગણ વખણાય. રાજાને રીંગણ ભાવે પછી સૌને ભાવવા માંડે. રીંગણનું વાવેતર વધ્યું, રીંગણનો પાક વધ્યો, બજારમાં ઢગલે ઢગલા રીંગણ આવે. પણ હવે બધાને રીંગણનો ભાવ માંગે. રાજાને ભાવે છે, રાજા ખાય છે, એટલે એ સસ્તું હોય નહીં. રીંગણના ભાવ ઊંચા થઈ ગયા, મોંઘા, તોય લોકો રીંગણ તો ખરીદે અને ખાય. હવે તો રાજાજીને રસોડે રોજ રીંગણનું શાક ખાય. કોઈ દાડો ઓળો, કોઈ દાડો રવૈયા. થોડો સમય તો રાજાજીએ હોશે હોશે ખાધું, પણ પછી એક દિવસ એમને થયું, આ શું, રોજ રીંગણા, રોજ રીંગણા, આ તે કઈ વાત છે, રોજ રીંગણા ભાવતા હશે? છી છી, રીંગણાનું કઈ શાક છે? અને દીદાર તો જુઓ જરા, સમજો તો ખરા, રાજાની થાળીમાં વળી તે રીંગણા હોતા હશે? હજુરિયા તો હાજર જ હતા. રીંગણવાળી થાળી લઈ લીધી. બસ નવી થાળી મુકાઈને નવેસરથી ભાવતા ભોજન પીરસાયા. એક હજુરિયો કહે, અકલ વગરના લોક, રીંગણાનું તો કઈ શાક થાય ને, થાય તોય રોજ રાજાજીની થાળીમાં પીરસાય. બીજો કહે, એનો રંગ તો જુઓ કાળો મેષ. ત્રીજો કહે, રંગ કાળો ને પાછો ઘાટે એવો, દીઠોય ગમે નહીં. ચોથો કહે, એનો સ્વાદ એનો ચસ્કો મોઢામાં ન પેસે. ના ના, આ શાક તો રોજ ખવાતું હશે. પાંચમો કહે, નહીં રૂપ, નહીં રંગ, નહીં સ્વાદ, બસ એમ જ રીંગણ, વળી ખવાતું હશે. પછી તો રોજ રાજાજીને રસોડે રીંગણ આવતા બંધ થઈ ગયા. બીજે દિવસે વાત દરબારમાં પહોંચી. રાજાજીને રીંગણ ભાવ્યા નહીં. રાજાજીએ રીંગણ ખાતા નહીં. રીંગણ તે કઈ ખાવા જેવું શાક છે? લોકોમાં આ વાત ચાલી, ગામમાં આ વાત ચાલી, ગામની શેરીઓમાં ગઈ, ખેતર પાદર વાડી બધે જ પહોંચતા વાર ન લાગી. રીંગણ તે કઈ ખવાય, એનું તે કઈ શાક થાય?
કોઈ રીંગણ ખરીદે જ નહીં. રીંગણના ઢગલે ઢગલા ભાવ કોઈને ભાવે નહીં. રીંગણના ભાવ ગગડી ગયા, મફતના ભાવે વેચાઈ ગયા, પણ કોઈ લે નહીં. ખેડૂતોએ વાડીમાં રીંગણ વાવ્યા હતા તે રોવા લાગ્યા. એમનું તો વરસ નકામું ગયું. રીંગણ ઢોરને ખવડાવી દેવા પડ્યા. બસ ત્યારથી જ રીંગણના ભાવ ગગડ્યા તે ગગડ્યા. પેલા હોંશે હોંશે વાહવા કરી, રોજે રોજ ખાધું એ શાક અબકે પડી ગયું. પછી એમની બધાએ બુરાઈ કરી અને પછી રીંગણના ભાવ ગગડી ગયા. ચલો વાતચીત કરીએ. પેલો, તમને કયું શાક ભાવે? બટાકાનું. બીજું, તમને રોજ એકનું એક ખાવાનું ભાવે? કેમ? ના, પોષક દ્રવ્યો ન મળે. આ એમનો જવાબ છે. રોજ એકનું એક શાક ખાવાથી લોકો કંટાળી જાય. ત્રીજું, તમને ભાવતી રસોઈ બને ત્યારે તમે શું કહો છો? વાહ, આજે તો મજા. ચોથું, તમને કોઈ શાક તીખું લાગે તો તમે કેવો અવાજ કરો છો? કરી બતાવો. આપણને તીખું લાગે તો આપણે એવો અવાજ કરીએ. પાંચમું, શાક વેચવા વાળાએ કેવી કેવી બૂમો પાડતા હતા? તે બૂમો પાડી બતાવો. તમારે એમાં લખવાનું છે ને. શાક વેચવા વાળા શું કહે? હલો, રીંગણા લઈ લો, બટેટા લઈ લો, 10 રૂપિયાના કિલો, 20 રૂપિયાના કિલો, આવી બૂમો પાડતા હોય. છઠ્ઠું, તમારા ઘરમાં કોને કયું શાક ભાવે તે કહો. અમારા ઘરમાં પપ્પાને ભીંડો અને મમ્મીને રીંગણનું શાક ભાવે. સાતમું, વાહ વાહ. આપણે ક્યારે બોલીએ છીએ? આપણી મમ્મી આપણી મનગમતી રસોઈ બનાવે ત્યારે. પેલું, સૌ પ્રથમ સંખ્યા મુજબ 4 જોડી બનાવો અને નીચે આપેલા વ્યવસાયકારોનો અભિનય કરવા કહો. જુઓ, નીચે આપેલા છે ને જે શબ્દ, એનો અભિનય કરવાનો છે. શાકભાજી વેચનાર અને શાકભાજી ખરીદનાર. પેલી જોડીને શું કહેવાનું છે? શાકભાજી વેચનારનો અભિનય કરવાનો છે ને. પછી બે ની જોડી છે એટલે જોડીમાં એકને શાકભાજી વેચનારનો અને એકને શાકભાજી ખરીદનારનો. શાકભાજી વેચનાર શું કહે? શાક લઈ લો, શાક લઈ લો. શાકભાજી ખરીદનાર કહે, શું ભાવે આપ્યું? વેપારી કહે, શું જોઈએ છે? ગ્રાહક કહે, 5 કિલો ખાંડ જોઈએ છે. ડોક્ટર કહે, શું થયું છે? દર્દી કહે, તાવ આવ્યો છે. કંડક્ટર કહે, ક્યાં જવું છે? મુસાફર કહે, રાજકોટ જવું છે. બીજું, આપેલા શબ્દો જેવા બોલાતા શબ્દો પ્રમાણે વાર્તા પ્રમાણે શોધી અને લખો. ઠીંગણા, રીંગણા, ખોળો, ઓળો, ખાટ, ઘાટ, માળી, જાળી, બીજ, ખીજ. ત્રીજું, ચિત્રને આધારે 5 વાક્ય બોલો. અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપેલું છે અને ચિત્રની આધારે આપણે કઈ બોલવું હોય તો, રીંગણ છે એ રાજા બન્યો છે, મરચું ગાઈ રહ્યું છે, કારેલું ડ્રમ વગાડે છે, બટાકા, બીટ, ગાજર, ટમેટા ડાન્સ કરે છે, દૂધી સૈનિક બની છે, કોળું પણ સૈનિક બન્યું છે. આપણે આવા વાક્યો 5 છે એ બોલી શકીએ. ફ્લાવર, કોબીજ, કોથમીર એ બધું શું બન્યું છે? વટાણા બધા સૈનિક બન્યા છે. ચોથું, લીટી દોરેલા શબ્દની જગ્યાએ વાર્તામાં વપરાયેલો શબ્દ કૌંસમાંથી શોધીને લખો. પેલું, રાજાને રીંગણા ભાવ્યાની વાત પછી તો બધે જ ફેલાઈ ગઈ. ફેલાય તો શું થાય? પ્રસરાય. તો અહીંયા પ્રસરાય નીચે લીટી. બીજું, એણે તો રીંગણાનું શાક સ્વાદિષ્ટ ભરથું બનાવ્યું. ચટાકેદાર, મસ્ત, સરસ. ચટાકેદારની નીચે લીટી. ત્રીજું, હજુરિયા આજુબાજુ હાજર હતા. તો અહીંયા આવશે આસપાસ. વિરોધાર્થી શબ્દની નીચે લીટી કરવાની છે. પ્રસરાય તો ફેલાઈ, સ્વાદિષ્ટ તો ચટાકેદાર, આજુબાજુ તો આસપાસ, વસ્તુ તો ચીજ. રાજા થઈ ગયા આનંદી આનંદી એટલે કે રાજી રાજી. પાંચમું, વાર્તાને આધારે વાક્ય કોણ બોલ્યું હશે તે લખો. પેલું, વાહ, રાજાએ તો મારી રસોઈના વખાણ કર્યા. રસોઈયો. બીજું, જોયું, રાજા મને ખાય એટલે બધા મને ખાય. રીંગણ. ત્રીજું, હું તો રીંગણ ખાઈ ખાઈને કંટાળી ગયો. રાજા. અરે રે, અમે તો આ રીંગણ વાવીને પસ્તાયા. ખેડૂતો. પાંચમું, રાજા રીંગણ ખાય છે તો તેના ભાવ વધારે જ હોય ને.
પ્રજા અને શાકભાજી વહેંચનાર. છઠ્ઠું, સુરત થી ગાડી આવી રે હો બાળકો, સમૂહમાં ગાઓ. પ્રશ્ન નંબર 7, વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો અને ક્રમ પ્રમાણે લખો. પહેલું, રાજાને રસોડે રીંગણ આવતા બંધ થઈ ગયા. પાંચમું, રાજાએ રીંગણના ભરતાના ખૂબ વખાણ કર્યા. બીજું, રાજાને રસોડે નવો રસોઈયો આવ્યો. પહેલું, હજુરિયાઓએ રીંગણના વખાણ કર્યા. ત્રીજું, રીંગણના ભાવ ઊંચા ગયા. ચોથું, હવે આ ઘટનાક્રમ વાળા વાક્યને પેલા હતા એ પેલો ક્રમ હતો એ પેલું વાક્ય લખવાનું. પેલું, રાજાને રસોડે નવો રસોઈયો આવ્યો. બીજું, રાજાએ રીંગણના ભરતાના ખૂબ વખાણ કર્યા. ત્રીજું, હજુરિયાઓએ રીંગણના વખાણ કર્યા. ચોથું, રીંગણના ભાવ ઊંચા ગયા. પાંચમું, રાજાને રસોડે રીંગણ આવતા બંધ થઈ ગયા. આઠમું, આડા અવળા થઈ ગયેલા મૂળાક્ષરને યોગ્ય જગ્યાએ મૂકી શબ્દ પૂર્ણ કરો. પેલું, ખા બ ણ, તો એને હું ક્રમમાં ગોઠવું તો વખાણ. બીજું, યો, હજુરિયો, રીંગણ. આડાઅવળા અક્ષર આપેલા છે અને એનો યોગ્ય શબ્દ બનાવવાનો છે. 9, વાર્તામાંથી શોધી અધૂરું વાક્ય પૂર્ણ કરો. બીજો કહે, હાસ તો વળી રીંગણ એ તો શાકનો રાજા. બીજું, ચોથો કહે, ને સ્વાદ એનો ચસ્કો, મોઢામાંય ન પેસે. ત્રીજું, રીંગણના ઢગલે ઢગલા, પણ કોઈને ભાવે ન પૂછે. ચોથું, એક કહે, રાજાજી રીંગણ એટલે બસ રીંગણ. 10મું, એક શબ્દમાં જવાબ લખો. પેલો, રાજાને રસોડે શાનું શાક ન બનતું? રીંગણ. નવા રસોઈયાએ શું બનાવ્યું? રીંગણનું ભરથું. રીંગણના ડીંટાનો રંગ કેવો હોય છે? લીલો. ચોથું, રીંગણના ભાવ ગગડી જવાથી કોણ રોવા લાગ્યું? ખેડૂત. 11મું, નીચે આપેલા શબ્દો ત્ર પર ગોળ કરો, શ પર ચોરસ કરો અને જ્ઞ પર ત્રિકોણ કરો. તો શ ઉપર ચોરસ, ત્ર ઉપર ગોળ, જ્ઞ ઉપર શું કરવાનું? ત્રિકોણ, ત્ર ઉપર ગોળ, જળ આમાં કે શબ્દ છે નહીં. જ્ઞાન, જ્ઞ ઉપર ત્રિકોણ, ઔષધ, શ ઉપર ચોરસ, ત્ર ઉપર ગોળ, ત્ર અને ત્ર. ત્યારબાદ છે અક્ષર ઘૂંટો. ત્ર, શ અને જ્ઞ આપેલા છે એ તમારે ઘૂંટવાના છે. લીટીઓ ઉપર પેન્સિલ ફેરવવાની છે જેથી શબ્દ ઘાટો બની જાય અને તમને ત્ર, શ અને જ્ઞ લખતા આવડી જાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 લખો. જ્ઞ લખવાનો છે, પછી ત્ર લખવાનો છે અને પછી શ લખવાનો છે. ષટકોણનો શ. ત્યારબાદ ત્ર ઉપરથી શબ્દ આપેલા છે જે પેન્સિલની મદદથી તમારે ઉપર ડાર્ક કરવાનું છે અને નીચે લખવાનું છે. પત્ર, ત્રાજવું, પુત્ર, મંત્ર, નેત્ર, ચિત્ર અને ત્રણ. ત્યારબાદ જ્ઞ ઉપરથી પ્રજ્ઞા, આજ્ઞા, જ્ઞાન, સુજ્ઞ, વિજ્ઞાન, જ્ઞાન અને યાજ્ઞિક. વિશેષ, વિષમ, પોષણ, રોષ, નિષેધ. 15મું, ચિત્રને ઓળખી નામ કહો. પેલું ચિત્ર છે એ કયું છે? ત્રાજવાનું. બીજું ત્રિશૂળ, યજ્ઞ, ષટકોણ. 16મું, કૌંસમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ શોધી અને ખાલી જગ્યા પૂરો. ષટકોણ, ત્રાજવું, પત્ર, ત્રિશૂળ અને પોષ. પેલું, વેપારી મારો ઉપયોગ કરે છે. ત્રાજવું. હું અણીદાર છું. ત્રિશૂળ. ત્રીજું,
હું 1 મહિનાનું નામ છું. પોષ. ચોથું, બધા મને મજાથી વાંચે છે. પત્ર. પાંચમું, હું એક આકાર છું. ષટકોણ. 17મું, રીંગણનું ભરથું બનાવવાની રીત મમ્મીની મદદથી લખો. રીંગણને શેકો, ડુંગળી, લસણ, કોથમીરને સમારો, તેમાં રાઈ, જીરું નાખી વઘાર કરો, તેમાં શેકેલા રીંગણ ઉમેરો, સ્વાદ મુજબ મસાલા, મીઠું ઉમેરો, બાજરીના રોટલા સાથે ખાઓ. 18મું, આ અમારી ગાડી છે. સમૂહમાં ગાઓ. 19, નીચે આપેલા શબ્દોનું શ્રુતિ લેખન કરાવો. ષટકોણ, ત્રાજુ, યજ્ઞ, 3, જ્ઞાન, આશીષ, પ્રજ્ઞા, નેત્ર, અનિમેષ, ઔષધ અને ત્રિકોણ. તમારા શિક્ષકની મદદથી બુકની અંદર શ્રુતિ લેખન કરવાનું છે. પ્રશ્ન નંબર 20, ઉખાણા વાંચો અને તમારા જવાબ તમારા મિત્રને પૂછો. જોડી કાર્ય. ઉખાણા છે. પેલું, અમે છીએ ભાઈ લાંબા ટૂંકા, રંગ અમારો વાદળી લીલો, શિયાળે તો બધા ખાય લાંબા ને લાંબા હોય કે ઠીંગણા. જવાબ આવશે રીંગણ. ભલે લાગતું કડવું, ગુણકારી તો જબરું હું, તાવતરીઓ દૂર ભગાડું, વેલા ઉપર વસ્તુ હું. કારેલા. ત્રીજું, લીલો મારો રંગ છે, તીખાશ અંગે અંગ છે, કાપો તોય છૂંદો તોય ન જાય સ્વાદ, ન જાય રંગ, મરચું. 21મું, આપેલા વાક્યોમાંથી ઉદાહરણ પ્રમાણે શાકભાજીનું નામ શોધીને લખો. ડુંગળી, ડુંગળી. બટેટા, બટેટા. રતાળુ, કોબીજ, કારેલા, કાકડી, ફુલેવર, પાલક. શાકભાજીના નામ શોધી અને લખવાના છે અને નીચે લીટી કરવાની છે વાક્યો નીચે. વાક્યોમાં શાકભાજીના નામ છુપાયેલા છે જે શોધવાના છે. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું પછીના પાઠમાં. થેન્ક યુ.